નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દે ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા। આઈપીએલ 2025ની આજે 33મી મેચ છે અને આ 33મી મેચ ખૂબ જ રોમાંચિત જોવા મળશે, કેમ કે આજે બે મેચ જે રમાવાની છે, આજે જે મેચ રમાવાની છે, જે બંને ટીમો છે તે બંને ધુરંધર ટીમો છે। બંને ટીમો છે મુંબઈ અને હૈદરાબાદ। જો મુંબઈની વાત કરીએ તો જે મુંબઈની ટીમ છે, આ ટીમને સૌથી પહેલાં તો હૈદરાબાદ 5 વારનું ચેમ્પિયન છે અને મુંબઈ હમણાં જ જે મેચ જીતીને તેના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે। એટલે કે કહી શકાય બંને જે પોઈન્ટ ટેબલ ઉપર પાછળના ક્રમે છે, તો બંને ટીમો પોઈન્ટ ટેબલના આગળના ક્રમે આવવા માટે એડી ચોટીનું જોર લગાવવાની છે અને બંને ટીમો પોતાના જે પોઈન્ટ ટેબલ છે તેની અંદર પોઈન્ટ વધારવા માટે આજે મેદાને ઉતરવાની છે। તો આજની કેવી રહેશે મેચ, કોણ કોના પર પડશે ભારી અને કોના બેટર્સ અને કોના બોલર્સ છે ધુરંધર, તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આજે બંને ટીમો ધુરંધર છે અને તેમની વાત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। આજે સાંજે 7:30 કલાકે બે જબરદસ્ત ટીમો વચ્ચે ટક્કર છે અને એ બે ટીમો છે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર હૈદરાબાદ। બંને ટીમોમાં જબરા બેટર્સ, ખતરનાક બોલર્સ અને કોઈ પણ મેચને પોતાની તરફ કરવાની ક્ષમતા ધરાવતી ટીમો વચ્ચે આજે જંગ છે। એક તરફ સર્વાધિક સ્કોર બનાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ છે, તો બીજી તરફ 5 વારની ચેમ્પિયન અને દિલ્હી સામે રોમાંચક મેચ જીતીને આત્મવિશ્વાસથી સુસજ્જ મુંબઈ છે। તો મુંબઈના રોહિત, રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા અને નમન ધીર જેવા બેટર્સ છે, તો બીજી તરફ હેડ, અભિષેક, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી, ક્લાસેન અને અનિકેત વર્મા જેવા ખેલાડીઓ છે। બંનેની બોલિંગ લાઇનઅપ પણ જોરદાર છે। એક તરફ ખતરનાક બુમરાહ ઉપરાંત ટ્રેટ બોલ્ટ, ચહર, સેન્ટનર જેવા મેચ વિનર્સ છે, તો બીજી તરફ અનુભવી શમી ઉપરાંત કમિન્સન, હર્ષલ જેવા બોલર્સ છે। બંને તરફે ખૂબ સારી સ્થિતિ છે। મુંબઈ અત્યાર સુધીમાં 6માંથી 2 મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર 7મા ક્રમે છે, તો હૈદરાબાદ 6માંથી 2 મેચો જીતીને 9મા ક્રમે છે। મેચ રોમાંચક બનવાના સંકેતો છે અને ખાસ વાત છે, મુંબઈ પોતાના ઘર આંગણે રમી રહ્યું છે। તો આજે આઈપીએલની જે મેચ છે, જે સાંજે રમાવાની છે, તે બંને ટીમોની વાત કરી આપણે, મુંબઈ અને સાથે જ હૈદરાબાદની વાત કરી। મુંબઈ અને હૈદરાબાદ 5 વખતનું ચેમ્પિયન અને આજે આ બંને મેચ રમવાના છે। અશોકભાઈ, આજની મેચની વાત કરવી છે તો રોજ બરોજ હવે ધીરે ધીરે રોમાંચિત મેચો જોવા મળી રહી છે। બોલર્સ અને બેટર્સ પણ કંઈક અલગ જ મૂડમાં જોવા મળી રહ્યા છે અને જો આજની મેચની વાત કરીએ તો બંને ટીમો વચ્ચેની જે આજની મેચ છે તેમાં તોફાની હૈદરાબાદ છે, તો બીજી બાજુ મુંબઈ પણ છે અને હૈદરાબાદની વાત કરીએ તો 5 વારનું ચેમ્પિયન મુંબઈની સામે આજે મેચ રમવાનું છે। કેવી રહેશે આજની મેચ? પહેલી વાત તો આપણું જે ટાઇટલ છે દે ધનાધન આઈપીએલ, દે ધનાધન મેચ એ આજની મેચ કહેવાય મારી દ્રષ્ટિએ, કારણ કે બંને ટીમોની ક્ષમતા અપાર છે। મુંબઈના કિનારે દરિયો છે એટલે એમ કહી શકાય કે જબરજસ્ત અંદાજથી ત્યાં ઠંડી હવાની વચ્ચે બંને ટીમો આજે રમવાની છે। પહેલી વસ્તુ તો એ છે કે બંને ટીમોનો ઇતિહાસ બહુ જબરજસ્ત છે। મુંબઈ 5 વખતની ચેમ્પિયન છે, હૈદરાબાદની ટીમ 1 વખતની ચેમ્પિયન છે, ગયા વખતની રનર્સઅપ છે, એટલે બંને ટીમો જોરદાર છે, દમદાર છે। બંનેના ખેલાડીઓ જોરદાર છે। ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત ખેલાડીઓ તરીકે એમના પોતાના રેકોર્ડ્સ છે એ આઈપીએલના ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક ધરવાયેલા પડેલા છે। અને બીજી તરફ હૈદરાબાદ એવી ટીમ છે કે જે ટીમ પહેલાં તો 284 સુધીનો સ્કોર કરી નાખ્યો અને આઈપીએલનો સર્વાધિક સ્કોર બનાવી દીધો અને ત્યાર પછી એક મેચો હારતા ગયા અને સડનલી છેક 130 સુધી એમનો સ્કોર આવી ગયો અને સડનલી ફરી પાછી જરૂર પડી તો 246 રન ચેસ કરીને ટીમે વિજય પણ મેળવ્યો। તો અનસર્ટેનિટી પ્રિવેલ્સ ઇન બોથ ધ ટીમ્સ। રોહિત શર્મા આટલી મેચો રમ્યા પછી હજુ સુધીની રમેલી મેચોમાં 54 રન કરી શક્યા છે, પણ એ ખેલાડીની ક્ષમતા તમે જુઓ તો ઊભા એ ખેલાડી 50 બોલમાં 100 રન બનાવી શકે એવી ક્ષમતા ધરાવે છે। સૂર્યકુમાર યાદવ મોટાભાગે 25 થી 30 રનની અંદર એ સમેટાઈ જાય છે, પણ એની પાસે ક્ષમતા છે, વર્લ્ડ નંબર 1 T20 બેટર છે અને એ પ્રમાણે રમવાની। અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે કોઈ ચાલતું નથી। એ જ પ્રમાણે હૈદરાબાદની વાત કરો, હૈદરાબાદ જબરજસ્ત ટીમ, દમદાર ટીમ,
જે રીતે હેડ અને અભિષેક રમે છે તો એવું તોફાન તાંડવ મચાવે છે. એમાં ગઈ મેચમાં જોયું છે અભિષેકના જે 141 રન, કોઈ જગ્યા પ્રેક્ષકો જ્યાં બેઠા છે બાકી નહોતી રહી કે જ્યાં અભિષેકનો છગ્ગો ના ગયો હોય. તો એ રીતે જોવા જઈએ તો બંને ટીમોમાં વિસ્ફોટક બેટ્સમેનો ભર્યા છે. હેડ છે, તમારી પાસે અભિષેક છે, રેડ્ડી છે, ક્લાસેન છે, તો આ બાજુ તિલક વર્મા છે, રોહિત શર્મા છે, હાર્દિક પંડ્યા છે, નમન ધીર છે. તો બંનેનો ઇતિહાસ જોરદાર છે. જેમ આપણે વાત કરીએ હમણાં કે બંને ચેમ્પિયન ટીમો છે. હા, સૌથી વધારે ઇનકન્સિસ્ટન્ટ રહેલી ટીમોમાં અત્યારે બંને ટીમોની ગણના થાય છે. મુંબઈ બે મેચો જીત્યું છે, એ પ્રમાણે હૈદરાબાદ પણ 2 જ મેચો જીત્યું છે. બાકીનામાં આ ટીમોનું પ્રદર્શન ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે એક એમની પોતાની જે ગરિમા છે અથવા તો એમનું જે સ્ટેન્ડર્ડ છે એ સ્ટેન્ડર્ડ મુજબનું ના કહી શકાય એવું પ્રદર્શન આપણને જોવા મળ્યું છે. એટલે સૌથી મહત્ત્વની વાત છે કે આવા ખેલાડીઓ, આવા બોલર્સ, આવા બેટર્સ બી સારા છે, બોલર્સ પણ સારા છે. એ ટીમ જ્યારે આજે રમવાની હોય, અને પહેલી વસ્તુ કે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ છે, રનના ઢગલા થાય છે, પહેલાં બેટિંગ કરનાર ટીમને એડવાન્ટેજ પણ રહે છે, મોટો સ્કોર મૂકી શકે છે. તો હું માનું છું ત્યાં સુધી આજે જ્યારે બંને ટીમોમાં વિસ્ફોટક બેટ્સમેનો ભરેલા હોય ત્યારે એક ક્રિકેટના ચાહક તરીકે હું એમ ઈચ્છું કે ભાઈ 200-400 રન થાય ને મેચમાં મજા આવે. પણ જે રીતે રિસન્ટ પાસ્ટમાં પરમ દિવસે જે રીતે બોલર્સ જબરજસ્ત કામ કર્યું અને આખી ટીમને, એક ટીમને 113માંથી એકને 95માં ઓલ આઉટ કરી. ગઈકાલે બોલર્સ મિચેલ સ્ટાર્કે ખતરનાક બોલિંગ કરીને રાજસ્થાનના હાથમાંથી મેચ ખૂંચવી લીધી. અત્યારે બોલિંગની બોલવાલા છે. બોલર્સ અત્યારે ડોમિનેટ કરી રહ્યા છે અને એ ડોમિનેશન જ્યારે જોવા મળે છે તે વખતે શું વાનખેડે સ્ટેડિયમ પર બોલરો માટે કંઈક છે એ જોવાનું બહુ રસપ્રદ રહેશે. પહેલી વસ્તુ કે કંઈક હોય ને તમે બોલિંગ કરીને કરો, અથવા તો તમે તમારી બોલિંગથી કોઈને મહાત કરો. શું એ માહોલ વાનખેડે ઉપર જોવા મળશે ખરો? લોકો કહેતા હોય છે કે ભાઈ બેટિંગ ઓરિએન્ટેડ મેચ જ આપણને ગમે, બોલિંગવાળી ના ગમે. પણ હું માનું છું કે છેલ્લા 2 દિવસમાં જે બોલરોની કમાલ જે જોઈ, લો સ્કોરિંગ મેચ હતી છતાં પણ મેચ જોવાની બધાને મજા આવી. બંને મેચો, ગઈકાલની મેચ પણ એવી રહી જે મિચેલ સ્ટાર્કે બોલિંગ કરી અને આગળના દિવસોમાં જે રીતે બોલર્સે બોલિંગ કરી. તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિમાં જોવાનું એ રહેશે કે આજે બેટિંગ જોવા મળે છે કે નહીં. કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે, ચોક્કસપણે એના ટી શર્ટમાં લોકો આવ્યા હશે, અપેક્ષાઓ હશે કે ભાઈ અમારો રોહિત શર્મા સેન્ચુરી મારે, હાર્દિક પંડ્યા મેચ જીતાડે, સૂર્યકુમાર યાદવ કંઈ જબરજસ્ત રમે. તો એ અપેક્ષાઓ પૂરી થાય છે કે પછી વિપરીત પરિસ્થિતિઓમાં ક્યાંક હેડ સેન્ચુરી મારી દે કે અભિષેક સેન્ચુરી મારે કે ક્લાસેન સેન્ચુરી મારે, એવા દ્રશ્યો જોવા મળે. એટલે બંને ટીમોની ક્ષમતા બરાબર હોય, બંને ટીમો જેટલી મેચો રમ્યા છે એમાંથી બરાબર રીતે હારી હોય, બંને ટીમોમાં ધરખમ બેટર્સ, બોલર્સ, કેપ્ટન્સ બધું જ બરાબર હોય. એક બાજુ કેપ્ટન તમે જુઓ હાર્દિક પંડ્યા, બીજી બાજુના કેપ્ટન જુઓ પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન, એ તમારા કેપ્ટન હોય. આટલી બધી જેની હાઈ પ્રોફાઇલ બંને ટીમો હોય તે વખતે આ મેચ જોવાની લોકોને ચોક્કસ મજા આવશે. આપણે એ જ અપેક્ષા કરીએ કે ભાઈ મેચ જોવાની મજા આવે, એકદમ લો સ્કોરિંગ ના રહે, મસ્ત મજાની મેચ થાય. કારણ કે બંને ટીમોમાં ધરખમ બેટર્સ છે, ભલે રન મારે આજે અને એ પ્રમાણે ચેસ પણ થાય અને મેચ એક રોમાંચક જોવા મળે આપણને. અશોકભાઈ, જે રીતના આપણે વાત કરીએ કે સારી ટીમો છે તે પોઈન્ટ ટેબલ પર પાછળ જોવા મળી રહી છે અને આજની જે બંને ધુરંધર ટીમો છે, બંને ધરખમ ટીમો છે, પણ પોઈન્ટ ટેબલ ઉપર બંનેની સ્થિતિ નબળી જોવા મળી રહી છે. તો વાનખેડેમાં આજે મેચ રમાવાની છે ને તેમાં પણ મુંબઈ રમી રહ્યું છે, તો હોમ એડવાન્ટેજ મળશે ખરો? વેલ, મુંબઈનો હોમ એડવાન્ટેજ તો અત્યારે નથી મળતો, કારણ કે મુંબઈ તો ઘર આંગણે પણ મેચો હારે છે, દિલ્હી ઘર આંગણે મેચો હારી રહ્યું, હૈદરાબાદમાં હારી ગયું, ચેન્નઈની અંદર હારી ગયું, અત્યારે તમામ ગુજરાતમાં હારી ગયું. અત્યારે તમામ મેચો જે રમાય છે એમાં હોમ એડવાન્ટેજનો લાભ મળતો નથી. અથવા તો ઘર આંગણે તમે રમો, 1 મિનિટ છે, તમને લાભ ક્યારે મળે? તમને લાભ ત્યારે મળે જ્યારે તમે રમો. ઘર આંગણે જો બેટ્સમેનોનું પ્રદર્શન સારું ના હોય, ટીમનું પ્રદર્શન સારું ના હોય તો ઘર આંગણે લાભ મળતો નથી. આ કોઈ દેશની ટીમ નથી રમતી, આ ફ્રેન્ચાઇઝીની ટીમ રમે છે કે જેની અંદર ચોગ્ગા છગ્ગા
કોઈ પણ ટીમનો ખેલાડી મારે, આપણી ટીમના ખેલાડી મારતા હશે ત્યાં સુધી એમને લોકો સમર્થન આપશે, પણ એમ લાગે કે આ નથી રમતા, આ રમે છે, તો લોકો એની સાથે જોડાશે. કારણ કે આ લોયલ્ટી કંઈ દેશની લોયલ્ટી નથી કે ભારત પાકિસ્તાનની મેચ હોય કે ભારત વેસ્ટ ઇન્ડિઝની મેચ હોય કે ભારત ઇંગ્લેન્ડ, એવું નથી, ભારત ઓસ્ટ્રેલિયા એવું નથી. તો હું માનું છું કે પહેલી વસ્તુ તો આ વસ્તુ છે કે હોમ એડવાન્ટેજ લેવા માટે તમારે દમદાર પ્રદર્શન કરવું પડે. એટલા માટે કે ધારો કે પહેલાં બેટિંગ કરે છે મુંબઈ, અને મુંબઈ બેટિંગ કરીને 250 રન કરે છે તો ચોગ્ગા છગ્ગા મારે, પ્રેક્ષકો તમારી જોડે છે, અને એ તમને લાભ ઇવન ફિલ્ડિંગમાં મળશે કે તમે કેચ કરો તો તમને એપ્રિશિએટ કરશે, બધી રીતે તમે એપ્રિશિએટ થશો. બટ પ્રોવાઇડેડ તમે સારું રમો. જો તમે સારું નથી રમતા તો ધેન થિંગ્સ ગો અવે, ઇટ ગોઝ ટુ ધ ઓપોનન્ટ ટીમ. તો માનું છું કે એડવાન્ટેજ મળવાનો 100%ની વાત છે, પણ ત્યાં સુધી કે જ્યાં સુધી તમે સારું રમો. જો તમે સારું નથી રમતા તો હોમ એડવાન્ટેજ એ લાંબો સમય ટકતું નથી. એ વાત આપણે ભૂલવી ના જોઈએ. અશોકભાઈ, બંને ટીમો છે તે દમદાર છે, જોરદાર છે, અને મોટો સ્કોર પણ જોવા મળે તેવી આશા રાખે છે. હવે મુંબઈની વાત કરીએ તો મુંબઈની અંદર સૂર્યા, રોહિત, રિકલ્ટન, તિલક, હાર્દિક અને નમન કેવા જોરદાર ખેલાડીઓ. પહેલી વસ્તુ તો નામની સાથે સાથે એમના ગુણ જોડાઈ જાય છે. રોહિત શર્મા હિટમેન, હાર્દિક પંડ્યા ફિનિશર, નમન ધીર, તિલક વર્મા આક્રમક બેટર્સ, સૂર્યકુમાર યાદવ કોઈ અજબ કરે, કંઈ બી હોય તમે છગ્ગા મારીને 360 ડિગ્રી બેટ્સમેન. આટલા બધા વિશેષણો જ્યારે દરેકે દરેક ખેલાડી ધરાવતા હોય, એ ટીમ કેટલી જોરદાર હોઈ શકે એનો તો પરચો જેને આખી ટીમો જોરદાર જોઈ છે એને તો મળી ગયો છે. ઘણી ટીમો હારી છે આ ટીમો સામે, અને ખરાબ રીતે હારી છે, અને 5 વાર આ ટીમ ચેમ્પિયન બની છે. તમે વિચાર કરો. એટલે અહીંયા આગળ તમે જોવા જાઓ તો નામની સાથે સાથે એમના જે કરેલા કામ જોડાઈ જતા હોય છે. એ જ પ્રમાણે રોહિતની વાત કરો, તિલક વર્માની વાત કરો, હાર્દિક પંડ્યાની વાત કરો કે સૂર્યકુમાર યાદવની વાત કરો, આ જોરદાર બેટર્સ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અહીંયા એક થોડોક એડવાન્ટેજ જોવા જાઓ તો મુંબઈને ઘર આંગણાનો પણ મળી શકે છે જો પહેલાં બેટિંગ કરે છે તો. આ જો બેટ્સમેનોને રમવા માટે જે પાનો ચડાવવાનો હોય, જેને કહેવાય ને પાનો ચડાવતા હતા યુદ્ધમાં જઈને, તો એ કામ ચોક્કસ અહીંનું પબ્લિક કરી શકે એમ છે. પણ એ રમવા જોઈએ, એ પણ એકની સાથે જરૂરી જોડે છે. ઇટ ઇઝ અ વેરી ગુડ ટીમ. દરેકે દરેક અચ્છા, બીજું એક સૌથી મહત્વની વાત આ ટીમ માટે શું છે ખબર છે? દે ઓલવેઝ પ્લે 150+ સ્ટ્રાઇક રેટ. આ આઈપીએલની એ ટીમ છે કે જે ટીમ 5 વાર ચેમ્પિયન બની છે. આ આઈપીએલની એ ટીમ છે કે જે પાવર પ્લેમાં કઈ રીતે રમવું એની રણનીતિ બનાવે છે. રણનીતિ બનાવનાર કોણ? સચિન તેંડુલકર ને બધા દિગ્ગજો એ ટીમમાં છે. તો હું માનું છું કે મુંબઈની ટીમનો એડવાન્ટેજ તો છે, અને આ ખેલાડીઓ પાસે ક્ષમતા પણ છે. અને મેં કહ્યું એ પ્રમાણે દે નેવર પ્લે સ્ટ્રાઇક રેટ લેસ દેન 150. મોટા ભાગે 150ના સ્ટ્રાઇક રેટથી જ રમવાનું એ પ્રિફર કરે છે. ભલે હારી જાય ટીમ, બટ એમની જે રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ આઈપીએલ ડઝન્ટ ગેટ ચેન્જ. તો માનું છું કે આ એક મોટો એડવાન્ટેજ એ મુંબઈ પાસે છે. અશોકભાઈ, જે રીતના તમે કીધું કે 150ના સ્ટ્રાઇક રેટ સાથે રમતી આ ટીમ છે, તો હવે હૈદરાબાદની વાત કરીએ, કારણ કે સૌથી વધારે રન બનાવનાર ટીમ પણ હૈદરાબાદ છે. તો હૈદરાબાદની અંદર હેડ છે, અભિષેક છે, ઈશાન છે, નીતિશ છે અને ક્લાસેન છે. જોરદાર ખેલાડીઓ છે, પણ વાનખેડે પર આ ખેલાડીઓ મુંબઈને ટક્કર આપી શકશે ખરા? પહેલી વસ્તુ તો છે કે ભાઈ હૈદરાબાદની ટીમ ક્યારે રમે છે? એમને એકદમ એમ લાગે કે હવે આપણે રમવાનું છે અથવા તો હવે રમવું પડશે તો જ રમે છે. એ કેમ રમે છે? હાઈએસ્ટ સ્કોર કરો તો એ ચેસ કરવા રમશે. તમે હમણાં જે રમે 246 રન કરીને ટીમ જીતી ગઈ. હવે વિચાર કરો તમે 246 રનમાં તમારી મેચ સિક્યોર ના થઈ હતી, અને આ ટીમ કે જે એક જ મેચ ત્યાં સુધી જીતી હતી એ ટીમ તમને હરાઈ જાય કેવું લાગે? તો એવા ખતરનાક બેટર્સ છે. હેડ જે રીતે રમે, હેડ તો જે આપણને ભારે પડે તો આપણને ખ્યાલ છે ફાઇનલમાં શું પરિસ્થિતિ આપણી થઈ હતી અહીંયા આગળ. અને સૌથી મહત્ત્વની વાત કે લાલચોળ ફોર્મમાં છે, ખતરનાક ફોર્મમાં છે. એનું કનેક્શન બહુ જબરજસ્ત છે, એના પ્લેસિંગ પાવરફુલ છે, અને એટલી નિર્દયતાથી બોલને ફટકારે છે કે હી કેન બી મોસ્ટ ડેન્જરસ. અભિષેક શર્મા 141 રન મારે ત્યારે મેં આની પહેલાં કહ્યું કે કોઈ એવી જગ્યા નહોતી કે જ્યાં આગળ અભિષેક શર્માના છગ્ગા ના ગયા હોય, અને કોઈ છગ્ગા બિલકુલ બાઉન્ડ્રીની બહાર નથી પડ્યા.
એના જેટલા છગ્ગા ગયા બધા ટીયર્સમાં ગયા, ફર્સ્ટ ટીયર ઉપર, સેકન્ડ ટીયર ઉપર, એ રીતે. આવા ખતરનાક ખેલાડીઓ, બોલરોને નિર્દયતાથી ધોવે એવા ખતરનાક આશુતોષ અને હેડ છે. આ બે ખેલાડીઓની આક્રમકતા તો ક્યાંક ઇતિહાસમાં લખાય એવી છે. એમનો આ તો 150માં નથી રમતા, આ લોકો 250ના સ્ટ્રાઇક રેટથી રમનાર ખેલાડીઓ છે. 225, 250 એ પ્રકારના સ્ટ્રાઇક રેટ. તો પહેલી વસ્તુ એ તો આ ખેલાડીઓ છે. પછી તમારી પાસે ઈશાન કિશન છે. 6 વખત ઈશાન કિશન મુંબઈમાંથી રમ્યો, સારા રન બનાવ્યા, સારી એવરેજ હતી, સારા સ્ટ્રાઇક રેટ, તો છતાં પણ મુંબઈ એને રિટેન ના કર્યો. અને ત્યાર પછી રમવાનું છે. આજે કદાચ એમાં રમે કે હા તમે મને કાઢ્યો છે, હું તમને જોઈ લઈશ, કદાચ એવી રીતના જબરજસ્ત રમત રમે તો કંઈ ના કહેવાય. કારણ કે મુંબઈનો ખેલાડી છે, મુંબઈની સાથે પ્રેક્ટિસ કરેલી છે, એક ખેલાડીઓને એકની બોલિંગ પ્લસ માઇનસ બધી જ વસ્તુ જાણે છે. એટલે એ જાણભેદું કહેવાય ને એવો ખેલાડી છે. એટલે એક મોટી રમત ઇનિંગ એની પાસેથી પણ તમે અપેક્ષા રાખી શકો. પછી ક્લાસન છે, તમે જુઓ તો ક્લાસન જે રીતે રમે છે, ગઈ વખતે બી તમે જુઓ, હી નોઝ હાઉ ટુ પ્લે, અને એ પ્રમાણે રમીને ટીમને જીતાડવાની એક જેને કહેવાય ને કે પ્રેક્ટિસ, કે ભાઈ ટીમને જીતાડવા માટે મારે રમવાનું છે. તો હી હેઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ટીમ. એ છગ્ગા પણ મારી શકે છે, ચોગ્ગા પણ ફટકારી શકે છે, જરૂર હોય ત્યાં 1s and 2s લઈને ટીમને જીતાડી શકે છે. તો એ તમારી પાસે બહુ એ છે. ત્યારબાદ તમારે અનિકેત છે, ક્લાસે અભિનવ છે. તો ખેલાડીઓ તો ઘણા બધા છે, પણ પહેલાં 4 ખેલાડીઓ એ એટલા બધા ખતરનાક કે જે 250થી ઓછા રન કરવામાં માનતા નથી. 225, 230, જેમ મેં કહ્યું કે 246, 45 કર્યા, 46 કરીને લોકો જીતી ગયા. આવી જબરજસ્ત, આવી ખતરનાક, આવી ધુરંધર ટીમ એ હૈદરાબાદના બેટર્સની છે. જી અશોકભાઈ, જે રીતના આપણે વાત કરી બેટિંગ ડિપાર્ટમેન્ટની, તો બંનેની બેટિંગ ડિપાર્ટમેન્ટ જોરદાર છે. આ બાજુ મુંબઈ છે તે સ્કોર બનાવવાની અંદર 150 રન રેટના સાથે રમી રહી છે, તો બીજી બાજુ છે હૈદરાબાદ, જે હંમેશા કંઈક ના કંઈક નવો સ્કોર બનાવે છે અને હાઈએસ્ટ સ્કોર પણ એ બનાવી રહ્યો છે. હવે વાત કરીએ બોલિંગ લાઇનઅપની, તો મુંબઈથી આપણે શરૂઆત કરીએ. તો મુંબઈની બોલિંગ લાઇનઅપ મજબૂત ગણી શકાય, કેમ કે બુમરાહ સાથે પ્રથમ ઓવરની અંદર જ વિકેટ લેનાર વિક્રમ ધરાવનાર ટ્રેન્ટ બોલ્ટ છે, સાથે ચહલ છે, સેન્ટનર છે, જેવા દમદાર બોલર્સ પણ છે. કેટલા અસરકારક જોવા મળશે? ને આ એક બહુ સારો સવાલ છે, કારણ કે આ એક જ જગ્યા એવી છે કે જ્યાં હૈદરાબાદ પાસે આનો એડવાન્ટેજ નથી. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મુંબઈની ટીમ ચડિયાતી છે, આપણે સ્વીકારવું પડે, પણ ચડિયાતી બોલિંગ લાઇનઅપ ધરાવતી ટીમને એટલો બધો માર પણ પડેલો છે કે જેની કોઈ હદ નથી. ગયા વખતે જસપ્રીત બુમરાહને જે રીતે કરુણ નાયરે ચોગ્ગા છગ્ગા માર્યા છે, ત્યારે આપણને એમ લાગે કે બુમરાહ એક સામાન્ય બોલર તરીકે એને બનાવી દીધો હતો. એટલે એવું જરૂરી નથી કે દર વખતે એને વિકેટ મળે, પણ હા, અનુભવની દ્રષ્ટિએ જુઓ તમે, રમતની દ્રષ્ટિએ તમે જુઓ તો જસપ્રીત બુમરાહ એક બહુ મોટું નામ છે, બહુ મોટો બોલર છે. અને એ બોલર જે ટીમમાં હોય, એ ટીમનું પલ્લું ભારે હોય, એ ખૂબ સ્વાભાવિક વાત પણ છે. સો યસ, હી ઇઝ ધેર. તમે ટ્રેન્ટ બોલ્ટની વાત કરી. ટ્રેન્ટ બોલ્ટ મોસ્ટ ડિસન્ટ બોલર. એને જ્યારે હું મળું પણ છું, એટલે પત્રકાર પરિષદમાં જ્યારે એમની સાથે ઇન્ટરેક્શન કરવાનું આવે છે, ત્યારે પણ એ ઓલવેઝ હેવિંગ એ સ્માઇલ ઓન હિઝ ફેસ. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે પહેલી ઓવરમાં વિકેટ લેનાર, સૌથી વધારે વિકેટ લેનાર બોલર તરીકે ટ્રેન્ટ બોલ્ટનું નામ છે. પાવર પ્લેમાં સૌથી વધારે વિકેટો લેવાનો રેકોર્ડ પણ ટ્રેન્ટ બોલ્ટના નામે છે. એટલે ટ્રેન્ટ બોલ્ટ અહીંયા આગળ એક એવી પરિસ્થિતિમાં છે કે એની પાસે આ ક્ષમતા છે કે પહેલી, તમને યાદ હોય તો ભારત જ્યારે ન્યૂઝીલેન્ડ સામે રમ્યું ત્યારે ટ્રેન્ટ બોલ્ટે ભારતનો જે ટોપ ઓર્ડર છે બધાને લગભગ 2, 5, 15 રનમાં જ ઓલ આઉટ કરી નાખ્યા હતા. મેચ પણ આપણે હારી ગયા હતા. તો ક્યાંક ને ક્યાંક એની પાસે એક ક્ષમતા છે. તો ટ્રેન્ટ બોલ્ટ બહુ મોટો બોલર છે. તમારી પાસે ચહર છે, ચેન્નઈ સુપર કિંગ્સનો જોરદાર બોલર, હવે એ મુંબઈ તરફથી રમે છે. પણ તે છતાંય એની બોલિંગ કરતાં બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટને હું ચડિયાતા ગણું છું. ત્યાર પછી તમારી પાસે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન સેન્ટનર છે. નાઉ ધીસ સેન્ટનર ઇઝ સમથિંગ ડિફરન્ટ. એની બોલિંગ એક્શન ડિફરન્ટ છે, એને રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ ડિફરન્ટ છે. કેપ્ટન કરી હતી ટીમને, એટલે બહુ જ મહત્ત્વનો ખેલાડી છે, પરફોર્મન્સ એનો સારો આપે છે. એ પણ મુંબઈ પાસે છે. ને આ બધાની સાથે ગઈ મેચમાં જેણે વિજય અપાવ્યો તે કર્ણ શર્મા છે. કે કર્ણ શર્માને રોહિત શર્માએ કહ્યું કે ભાઈ કર્ણ શર્માને બોલિંગ આપો, અને એને બોલિંગ આપીને પછી મેચ ટર્ન થઈ
તો આ પ્રકારની બોલિંગ લાઇનઅપ ધરાવે છે. હવે તમારી ટીમની મજબૂત બોલિંગ લાઇનઅપ જો હોય તો એ છે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ ને સેન્ટનર. આ 3 ખેલાડીઓને તમારે વૈશ્વિક રીતે મૂકવા પડે એવા ખતરનાક ખેલાડીઓ, ખતરનાક બોલર્સ એ મુંબઈ પાસે છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ પર્ટિક્યુલર ક્ષેત્રમાં ક્યાંક હૈદરાબાદ કરતાં મુંબઈનું પરડું ભારે છે. પણ તમને આપણે જાણીએ છીએ કે સારી બોલિંગ લાઇનઅપ ધરાવતી એને પણ માર પડે છે, અને કોઈ સારામાં સારા અને જેને વિકેટ ઓછી મળતી હોય એને તમે લાવો અને સડનલી વિકેટ પણ મળી જાય. તો હું માનું છું કે એ રીતે જોઈએ તો બરાબર છે. એ અનસર્ટનિટી ઓફ ધ ગેમ તમે જુઓ તો થઈ શકે છે, કંઈ પણ બની શકે છે. પણ અહીંયા અધરવાઇઝ તમે જુઓ તો માનું છું કે મુંબઈની ટીમ વધારે મજબૂત લાગે છે બોલિંગમાં. અશોકભાઈ, જે રીતે આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી તો મુંબઈની ટીમ છે તે બોલિંગમાં લાઇનઅપમાં જોરદાર જોવા મળી રહી છે. તો હૈદરાબાદની બોલિંગ લાઇનઅપ પણ એટલી સારી છે, પણ થોડીક મુંબઈ કરતાં નબળી જોવા મળી રહી છે. હવે વાત કરીએ ટોસની અને સાથે જ પિચની, તો પિચ અને સ્કોર કેટલી બની શકે છે તે ખૂબ જ મહત્વનું છે, અને સાથે સાથે પોઈન્ટ ટેબલની સ્થિતિ પણ શું છે. આપણે પહેલાં વાત કરી લઈએ કે ભાઈ હૈદરાબાદની બોલિંગ ડિપાર્ટમેન્ટની પણ વાત કરી લઈએ કે આની ટીમમાં પણ કમિન્સ જેવો બોલર છે, ત્યાર પછી હર્ષલ છે, મોહમ્મદ શમી છે. તો આ રીતે આ લોકો પણ ઇન્ટરનેશનલ સ્ટાર્સ છે, બહુ જ મોટા બોલર્સ છે. બની શકે છે, ઘણીવાર ચાલતા નથી હોતા, એટલે પરિસ્થિતિ આવી થઈ શકે. નાઉ કમિંગ બેક ટુ ટોસ. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવી એ આ મેદાન ઉપર અનુકૂળ આવે એવી વાત છે. 9 મેચોમાંથી છેલ્લી 5 મેચો જે છે એ 5 મેચોમાં પહેલાં બેટિંગ કરનાર ટીમ જીતી છે. એટલે પહેલી વસ્તુ. સ્કોર કેટલો થશે? 200+ સ્કોર થાય તો કોઈ જ નવાઈ નહીં. મેદાન નાનું છે, રન્સ અહીંયા ઢગલા બને છે, અને આ ઢગલા રન્સ બને છે ત્યારે આ બંને ટીમોની અંદર એવા વિસ્ફોટક બેટર્સ તમારી પાસે છે. એટલે અહીંયા સ્કોર બનવાની શક્યતા, ટોસ જીતે અને પહેલાં બેટિંગ કરવાનો એડવાન્ટેજ અને 200+ સ્કોર બને, આ 3 સ્થિતિ અહીંયા સર્જાય છે. હવે તમે પોઈન્ટ ટેબલની પણ સાથે વાત કરી છે તો એ પણ આપણે વાત કરી લઈએ. દિલ્હી ગઈકાલે જે શાનદાર રીતે જીત્યું છે, 6માંથી 5 મેચો જીતીને 10 પોઈન્ટ સાથે ટોચ ઉપર છે. પછી તમારી પાસે ગુજરાત, બેંગ્લોર, પંજાબ ને લખનઉ, આ 4 ટીમો 8-8 પોઈન્ટ ઉપર છે. એટલે આ ટીમોની પણ એક સ્થિતિ જોવી પડશે તમારે. ત્યાર પછી તમારી પાસે કલકત્તા 6 પોઈન્ટ્સ ઉપર છે, અને પછી તમારી પાસે એ ટીમો આવે છે કે જે ટીમો આજે રમવાની છે, એ ટીમો આવે છે કે જે બહુ જ મોટા રેકોર્ડ્સ બનાવી ચૂકી છે. એ ટીમો આવે છે કે જે ટીમોને આપણે અત્યાર સુધી સેલ્યુટ મારતા આવ્યા છીએ. એ ટીમોના નામ છે 4 પોઈન્ટ્સવાળી. પહેલી મુંબઈ ઇન્ડિયન્સ કે જે 5 વાર જીતી છે, ચેમ્પિયન બની છે, અને આજે એ રમવાની છે, પહેલી વાત. બીજું છે રાજસ્થાન, 1 વાર ચેમ્પિયન બની ચૂકી છે, રનર્સઅપ પણ બની ચૂકી છે, એ ટીમ છે. ત્યાર પછી આવે હૈદરાબાદ, 1 વખત ચેમ્પિયન, 1 વખત રનર્સઅપ, અને એ ટીમ પણ નીચે જ છે, તળિયે છે. છેલ્લે છે CSK, 5 વખત ચેમ્પિયન અને 4 જ પોઈન્ટ ધરાવતી ટીમ. અચ્છા, આ ટીમોએ રમવાનું શરૂ કરી દીધું છે. એટલે પહેલી વસ્તુ એ છે કે આજે કોના 2 પોઈન્ટ્સ વધે છે. આ બંને ટીમો આ 4 પોઈન્ટ્સવાળી કેટેગરીમાં છે. આજે કોના 2 પોઈન્ટ્સ વધે છે અને કેટલી નેટ રનરેટ સાથે, કેટલા નેટ રનરેટ સાથે જીતે છે. એ જો એમાં સારો રનરેટ હશે તો અહીંયા આગળ રાજસ્થાન, કલકત્તા જે અત્યારે 6ઠ્ઠા ક્રમે છે, તો એ 6ઠ્ઠા ક્રમે આજે વધારે માર્જિનથી જીતનાર ટીમ આવી શકે છે 2 પોઈન્ટ્સ સાથે. તો આ રીતે એકદમ જબરજસ્ત. અને જ્યારે CSK અને મુંબઈએ રમવાનું ચાલુ કર્યું છે એટલે બીજી ટીમો પ્રેશરમાં આવે, ખૂબ સ્વાભાવિક છે. કારણ કે આ બંને ટીમોના એ પણ રેકોર્ડ રહ્યા છે કે 6-7 મેચોમાંથી ધારો કે 1 કે 2 જ મેચો જીત્યા હોય છતાંય આ ટીમ ચેમ્પિયન થઈ છે. એટલે કોઈને અંડર એસ્ટિમેટ કરી શકાય એવું નથી. બધી જ ટીમો મજબૂત છે. હા, અક્ષર પટેલની ટીમ દિલ્હી નંબર 1 પર છે, એ ગૌરવ ચોક્કસ થાય કે ગુજરાતી તરીકે આપણા ગુજરાતી કેપ્ટન ટોચ ઉપર છે. બીજા ગુજરાતી કેપ્ટન આજે રમવાના છે એટલે એને પણ જોવાની મજા આવશે. તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સ્થિતિ છે. અશોકભાઈ, આજે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી શકે છે. 200+ સ્કોર જોવા મળી શકે તેવી આશા રાખે છે. અને આપ આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આજની મેચની ચર્ચા આવી જ રીતે IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ તેમજ એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો દે ધનાધન IPL. આવતીકાલે સવારે 11:30 કલાકે. નમસ્કાર.